પૂર્વ કચ્છમાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત એસઓજી ગાંધીધામે મોટી કાર્યવાહી હાથ ધરી. ભચાઉ નજીકથી 37.100 કિલોગ્રામ ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 18 રૂપિયા 67 પૈસા લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે નંદગામથી વરસાણા તરફ જતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર આવેલી રામદેવ હોટલ પાસે 2 શખ્સો ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવા માટે ઊભા છે. બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન રુદ્રપ્રધાન બાબુલાલ પ્રધાન રહે શીરગઢ જી ગંજામ ઓડિશા અને પિન્ટુદાસ બંસીધર દાસ રહી લક્ષ્મીપુર જી ગંજામ ઓડિશા પાસેથી 37.100 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય સામગ્રી સહિત કુલ 18,67,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે ભચાઉ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ બીવી બોરીસાગર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની એસઓજી દ્વારા ઓવરઓલ જિલ્લામાં જે નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન જે ચાલી રહ્યો છે એના અંતર્ગત એક બાતમી મળેલ હતી, જેમાં ભચાઉના જે હાઈવેનો વિસ્તાર છે નંદગામ પાસે, ત્યાં એક જગ્યા ઉપર જે છે અમુક લોકો ગાંજાનું સંગ્રહ કરેલું હોય અને વેચાણ કરતા હોય. એ બાતમીના આધારે એક જગ્યાએ દરોડો પાડતા ત્યાં 2 લોકોને પકડવા પાડવામાં આવેલ છે, જે બંને ઓડિશાના છે અને એ લોકો પાસેથી ટોટલ 37 કિલો ગાંજો જે છે એ પકડી પાડવામાં આવેલ છે. જે ગાંજો પકડી પાડવામાં આવેલ છે એ આ થાનાની આડમાં અને જે ડબ્બા એ લોકો પાસેથી મળ્યા એમાં એ રીતે છુપાવવામાં આવેલ હતું, જેનાથી સામાન્ય રીતે જોઈએ તો ખબર નહીં પડે. અને આ જે કાર્ય કરવામાં આવેલ છે એમાં 2 લોકોને પકડી પાડવામાં આવેલ છે, જે બંને લોકો ઓડિશાના છે ગંજામ, અને આગળની કાર્યવાહી અને તપાસ એમાં કરવામાં આવેલી છે.